અને પોતાની ગુફા છે એવા ગુફામાં વયા ગયા. પોરબંદરની બાજુમાં રાણાવાવની બાજુમાં જાંબુવંતી ગુફા છે. આ ગુફામાં પોતે ગયા. પોતાની દીકરી જાંબુવંતી હતી, એને મણી રમવા માટે આપ્યો. સમય પસાર થવા લઈ ગયો. પ્રસેન પાછા વનમાંથી આવ્યા ને સત્રાજીત રાજાએ સૈનિકોને મોકલા તપાસ કરવા માટે. પ્રસેનનું શબ જોયું. સત્રાજીત રાજાને વાત કરી, એનો અગ્નિ સંસ્કાર કરી અને સમાજમાં વાત ફેલાવી દીધી કે ભગવાન દ્વારકાનાથ મારી પાસે મણી માગવા માટે આવ્યા હતા, પણ મેં મણી ન આપ્યો એટલે મારા ભાઈને મારી અને મણી લઈ ગયા. ભગવાન ઉપર ખોટું કલંક આવ્યું. કલંક છે ને એ કાજળથી પણ કાળું છે, અને એકવાર આપણી આબરૂ ગઈ ને એટલે પૂરું. આબરૂ ગયા પછી પાછી બજારમાં વેચાતી મળતી નથી. માત પિતાના જનેતા એવા ભાઈ બહેન, એક તમારી આબરૂ, આ બધું એકવાર ગયું પછી પૂરું. પૈસા ગમે એટલા ખર્ચો પણ એનાથી પાછા ન મળે. ને આબરૂ બજારમાં વેચાતી મળતી હોત ને તો આપણે કેરીનો કેમ દાબો નાખી ઘરમાં, મણના 2 મણના, એમાં આને 5-5 10 મણના દાબા નાખત. અને આપણે જે અત્યારે આનંદ કરીએ છીએ ને, અત્યારે આપણે, મેં તમને પહેલે દિવસે જ કીધું કે આપણા જીવનની અંદર આપણે આજે 7 દિવસ મળ્યા છે, તો આપણી જિંદગીના કદાચ ભગવાન એમ તો, હું તો એમ કહું ભાઈ 200-500 વર્ષના થાવ બધાય, પણ એ 200-500 વર્ષની અંદર તમારા જે આ 7 દિવસ છે ને, આને જે આ જે આનંદ છે ને, આપણે આ 6થો દિવસ છે, આ 6થા દિવસનો આપણે જે આનંદ કરી રહ્યા છીએ, આ 6 દિવસથી આનંદ કરીએ છીએ, કાલે 7મો દિવસ આનંદ કરશું, અને કાલે પછી આપણે જેમ પણિયારાથી બધા પાણી પીને છૂટા પડી જશું, એમ કાલે બધા હોના ડબ્બામાં સીટ ઉપર બેસી જાઓ બધા. પછી ભગવાન ક્યારે મળાવે ને કદાચ ભગવાન પાછા ભેટોય કરાવશે, પણ ભેટો કરાવે ત્યારે ગમે રીતે ભેટો થાય, પણ આપણે જે આ 7 દિવસનો આનંદ કર્યો ને, એ આનંદ પાછો નહીં થાય. કદાચ આપણે બીજી વાર કથા કરશું તો કથામાં આનાથી વધારે આનંદ કરશું, અથવા આનાથી ઓછો આનંદ થશે, પણ આને આ આનંદ પાછો નહીં. અત્યારે જે આનંદ કર્યો એ આનંદ થઈ ગયો. માટે જેટલો સમય મળે છે વૃંદાવન વ્રજભૂમિની અંદર, એ જે થાય એ આનંદ કરી લેજો. ગયા પછીનો અફસોસ ન કરવો. આવવાની એ પરિશ્રમ કરવો, પણ ઈશ્વરમાંથી મન હટાવી અને એની રાહ ન જોવી. ઈશ્વર ઉપરથી મન હટાવીને એની રાહ ન જોવી, ઈશ્વરને સાથે રાખીને એની રાહ જોવી. એટલે આ આનંદ છે ને, જે આનંદ થયો હોય એકવાર થયો હોય થયો, પછી બીજી વાર એ આનંદ ન થાય. કાંઈથી આનંદ વધે ને કાં ઘટે, એની આનંદ પાછો ન થાય. એવો આનંદ એક આપણે વેચાતો નથી મળતો. માટે જેટલો આનંદ થાય એટલો કરી લેજો. દીકરા દીકરીના લગ્ન થાય, એકવાર થયા જય શ્રી રામ, પછી વારે ઘણી દીકરા દીકરીના લગ્ન ન થાય. એક તમારા માતા પિતા મૃત્યુ પામે ને, પછી એની પાછળ જે શ્રાદ્ધ વિધિ થાય ને, એ શ્રાદ્ધ વિધિ પણ બીજી વાર નહીં થાય. કદાચ તમે બીજે ગયા જમાં જાઓ, નર્મદાના કાંઠે જાઓ, પિંડતારા ક્ષેત્રમાં જાઓ, સોમનાથ વેરાવળ જાઓ, ત્રિવેણી જાઓ, જ્યાં જાઓ ત્યાં ના નથી, પરંતુ એકવાર તમારા માતા પિતા મૃત્યુ પામ્યા 10મે દિવસે ને 11મા દિવસે ને 12મે દિવસે જે વિધિ થાય ને, એ એક જ વાર થાય. વારે ઘણી નથી થતી. માટે એમાં ટૂંકું ન કરતા. જ્ઞાન એટલે દેવા માંગુ છું, એમાં ટૂંકું નહીં કરતા. 5મું, 6ઠું, 7મું, 3જું, 4થું એ રહેવા દેજો. શાસ્ત્રમાં ક્યાંય નથી લખ્યું. હવે તો શાંતિ યજ્ઞ કરે. શાંતિ યજ્ઞ થાય. મૃત્યુ પામ્યા પછી શાસ્ત્ર ગરુડ પુરાણ વાંચી લેજો. ગરુડ પુરાણ બહુ વાંચવા જેવું છે, સમજવા જેવું છે. એ એમ કે છે જ્યારે આ શરીરમાંથી આ જીવ નીકળે ને, ત્યારે 10 દિવસ સુધી તમારા ઘરે રહે છે. 10 દિવસ સુધી.
અને પહેલાના જમાનામાં જ્યારે ઋષિમુનિઓ સતયુગ ત્રેતા દ્વાપરની અંદર છે ને, જે કોઈ મૃત્યુ પામતા ને એની પાછળ જઈને રોજ એક પિંડદાન આપવાનો. કેટલો? એક પિંડદાન. નદીના કિનારે રોજ જઈ અથવા શિવાલયમાં મંદિરે જઈ, એટલે ત્યાં બહાર, મંદિરમાં અંદર નહીં પણ શિવનું પટાંગણ હોય એની અંદર, ત્યાં જઈને પિંડદાન કરવું રોજને માટે એક પિંડ. શું કામ? ગરુડ પુરાણ એમ કહે છે એ પિંડના બે ભાગ થાય. જે એક આમ જો તો ચાર ભાગ થાય, બે ના ચાર ભાગ થાય. એમાંથી બે ભાગ છે ને એ યમના દૂતો જે એ જીવને પકડીને આપણા ઘરે સાથે બેઠા હોય, એ બે ભાગ એને મળે. એક ભાગ છે એ જે જીવ છે એને મળે, અને એક ભાગ છે એમાંથી એને યમ યાતના ભોગવવાનું શરીર મળે. કારણ કે આ શરીર છે એ તો અહીંયા બળીને ભસ્મ થઈ ગયું છે. પછી યમ યાતના ભોગવવા માટે એને શરીર જોઈ. આ ગરુડ પુરાણમાં છે લખેલું, વાંચી લેજો. ઈ યમયાત્રા ભોગવા માટે એનું શરીર બને. 10 દિવસ સુધી 10 પિંડ આપ્યા હોય. અત્યારે કલિયુગની અંદર આપણે 10મે દિવસે 10 પિંડ એકી હારે આપી દઈશું. એ 10 પિંડ આપીએ એટલે શું થાય? એ 10 પિંડ થકી યમના દૂતો એને તુષ્ટિ મળે, પુષ્ટિ મળે. એ જીવ એને પણ તુષ્ટિ પુષ્ટિ મળે, અને એને યમયાતના ભોગવવાનું શરીર મળે છે. અને એ શરીર 10મે દિવસે તૈયાર થઈ જાય એટલે જીવ એ શરીરમાં પ્રવેશ કરે, અને એ જે શરીર મળ્યું હોય એના દ્વારા એને યમયાતના ભોગવવાનો વારો આવે. પછી એને કુંભી પાકમાં નાખે તો એ શરીરથી એને દુઃખ ભોગવવાનું થાય. અસીપત્ર વનમાંથી લઈ જાય, જ્યાં જેમ પાંદડા કેમ લટકતા હોય, તમે ઘટાદાર ઝાડવા થઈ ગયા હોય અતિશય ઘેરાવદાર, જેમ કપાસ કેમ એકદમ બહુ ફેલાઈ ગયો હોય, પછી હાઈલા જાય કપાસના બધા પાંદડા દાંડલી બધું આપણે અડે ને, આપણે સ્પર્શ થાય ને. તો વાડીએ ગયા હોય તો ખબર હોય, નકર ખબર ના હોય. ઘણા ગયા છે આમ કરે, ઘણા ગયા કે આપને શું ખબર. પણ જે ઘટાદાર વૃક્ષ હોય બગીચામાં, જેમ ઝાડવા હાવ નજીક આમાં માન હાલી શકે તેના પાંદડા ને એવું હોય ને, એવા ન્યા નરકમાં અસીપત્ર વનમાં એ પાંદડા રૂપે તલવાર હોય, અને એમાંથી શરીરને બહાર કાઢે. એ પાપ કર્મ કરી રહ્યો એ પ્રમાણે, બધાને એવું નથી, તેમાંથી બહાર કાઢે છે. તો ઈ જે ભોગવે ઈ કયું શરીર? જે તમે પિંડદાન આપ્યું 10મે દિવસે, એ થકી અને ત્યાં શરીર મળે. તો આપણે હાથ મું કરી નાખીને છઠ્ઠું કરી નાખી, પછી જીવ જાય ક્યાં? પછી કે ગોર બાપા પંચાંગ ખોલો, કંઈક નડે હે. નડતું કઈ નથી. સત્કર્મ કરો બાપ, કોઈ દી કોઈને કઈ ન નડે. તમે જે કરવાનું છે શ્રદ્ધાથી કરો, એનું નામ શ્રાદ્ધ. 10મે દિવસે 10 પિંડ દેવાય. પછી 11માના પિંડ જે દાન દેવાય છે ને, બધા દેવતાઓના પિંડ છે. વિષ્ણુ, યમ, બ્રહ્મ આદિ દેવતાઓના એ પિંડદાન છે. એ પિંડદાન એની પાછળ કરવામાં આવે, જેથી થકી એ શરીરને બધે પુણ્ય મળે. પછી તમે સૈયાદાન કરો, ભૂમિદાન કરો, ગૌદાન કરો, સુવર્ણદાન કરો, પદદાન કરો, સૈયાદાન, જે પણ તમે દાન આપો છો ને, આ બધું એનું પુણ્ય એને ન્યા મળે છે. તમે આ સૈયાદાન દીધું, ઘણા નથી કહેતા અહીંથી લોંદા કાગડા નાખી તો હું ત્યાં મળી જાય. અહીંથી હું જે બોલું છું તમારા સુધી નથી પહોંચતું, પહોંચે છે ને. તો એ પ્રમાણે તમે જેટલું દાન કર્યું છે તમારા પિતૃને પ્રાપ્ત થાય જ. તમે અહીંયા સૈયાનું દાન આપો, એ દાન તમારી દીકરી લઈ જાય કે બ્રાહ્મણ દેવતા લઈ જતા હોય, એ દાન આપવાથી એનું પુણ્ય ન્યા મળે છે. એ દાન રૂપી પુણ્ય ન્યા મળે. એટલે યમના દૂતો એમ કે જો તારા પુત્રોએ, તારા દીકરાઓએ તારી પાછળ સૈયાદાન કર્યું છે તો અમે તમને સુવા માટે પથારી આપશું. તમે ચંપલનું દાન કર્યું તો ન્યા એ જ્યારે ખાડા ખબડા વાળી જમીન હોય ને, તો ન્યા એને બેસવા માટે ઘોડો મળી જાય છે. અંધીપાક એમાં જે અંધારું હોય ને, એમાં જ્યારે નાખે ને, તમે દીપદાન કર્યું હોય, હવે તો બત્તી આવી ગઈ ને ઇલેક્ટ્રિક, નકર દીપદાન કરતા, ફાનસ આપતા બહુ, તો ત્યાંથી એને અંજવારું મળી જાય. એ અંજવારું એને આગળ ચાલતું હોય, એને ક્યાંય અંધારામાં ભટકાઈને પડવું ન પડે. તો આ બધું જીવતા છે તો ભગવાનનું નામ લઈ લેવું જોઈએ. અને મૃત્યુ પામ્યા પણ પછી એના પરિવારે એટલા માટે તો એમ કહે છે કે ભગવાન અમારો વંશ વધારજે, કારણ કે વંશ છે એ તમારી પાછળ શ્રાદ્ધ વિધિ કરશે તો તમને મોક્ષની પ્રાપ્તિ થશે. પણ આપણે જે વંશને શીખવાડી કે ટૂંકું કરીને, ટૂંકું કરને, પછી મોક્ષ શું દેશે આપને? એવું નહીં કરો. શ્રાદ્ધ વિધિમાં કોઈ દિવસ અચૂક તમે કઈ નહીં કરતા. દીકરાના લગ્ન હોય ને તે 1 લાખ રૂપિયા ઓછો બગાડજો.
પણ મૃત્યુ બાદ એ શ્રાદ્ધ વિધિ પિંડદાન છે ને એ વ્યવસ્થિત થવી જોઈએ. એ શ્રદ્ધા છે અને શ્રદ્ધાથી કરવું જોઈએ. આપણે બધા અત્યારે ઘણી જગ્યાએ મેં સાંભળ્યું શાંતિ યજ્ઞ થાય જ નહીં. 10 દિવસ સુધી તમને સૂતક લાગે છે, કારણ કે જીવ ત્યાં ભટકતો હોય. 10 પિંડ આપો પછી પ્રેત સૂતક જાય. એ સૂતક પછી ગયા પછી તમે ભગવાનની પૂજા કરી શકો. ત્યારે પિંડ જ્યારે શ્રાદ્ધ વિધિ કરવા જાય ને પછી ત્યાં વિષ્ણુ ભગવાનની શાલિગ્રામની અથવા દર્ભના ચટમાં એની પૂજા થાય. એ પૂજા ક્યારે થાય? 10 પિંડ આપે પછી. ત્યાં સુધી પૂજા પણ નથી થતી. પછી કપાળમાં ચંદનનું તિલક કરે, એ બધું પછી, ભસ્મ લગાવે, એ બધું પછી થાય. પણ 10 પિંડ આપ્યા પછી, એટલે 10 દિવસ સુધી પિંડદાન ન થયા હોય તો ત્યાં સુધી જીવને મોક્ષની પ્રાપ્તિ ન થાય. માટે એ કોઈ દિવસ અચૂક કરવું ન જોઈએ. અચૂક આપણે શ્રદ્ધાથી કાર્ય સંપન્ન કરવું જોઈએ. તો આ જે શ્રાદ્ધ વિધિ છે એ માતા પિતા મૃત્યુ પામ્યા પછી બીજી વાર નથી થતી. એ સમય વયો જાય છે. માટે સમયને માન દેવું, આનંદને માન દેવું. તમારા માતા પિતા, તમારા ભાઈ બંધુ વર્ગ એની સાથે રહેજો હળી મળીને. ભાઈ વગર ભાઈ શોભે નહીં. રહેવું તો ભાઈઓમાં ભલે પછી વેર હોય, જમવું હોય તો ગુરુનું ભલે પછી ઝેર હોય, ચાલવું હોય તો માર્ગે ભલે પછી ફેર હોય. રહેવું તો ભાઈઓમાં ભલે પછી વેર હોય. ભાઈ વગર ભાઈ શોભે નહીં. કોઈ દિવસ વેર નહીં કરતા. હા, અત્યારે સમય છે આપણે ભાગ પાડી દઈએ, સૌના ઘરમાં રહીએ, એ બીજા નંબરની વાત છે. પણ સુખે સુખ અને દુઃખે દુઃખમાં સાથે રહેવું. ભાઈ વગર ભાઈ શોભે નહીં. માણસ વગર કોઈ દિવસ તમારો પ્રસંગની શોભા વધતી નથી. કદાચ તમે સોનાની થાળીમાં જમાડો ને જમવાવાળા 5 જણા હોય તો શું કામના? પણ 5000 માણસ જમે, ભલે ને આપણે થાળીમાં જમાડીએ તો એ શોભા છે. માણસ વગરની શોભા બધી નકામી છે. તો એ શ્રાદ્ધ વિધિ એ આનંદ, આ માતા પિતા, માના પિતા જનેતા, આ જે ભાઈ બહેન છે, આનંદ પુણ્ય, આ કોઈ દિવસ બીજી વાર થતું નથી. એકવાર જે કર્યું એ કર્યું. અને બાપ કલંક લાગી જાય ને, આબરૂ વધારવામાં બહુ સમય લાગે, જતા વાર નથી લાગતી. એટલે કલંક લાગી જાય ને એ બહુ કઠણ છે. ભગવાન દ્વારકાનાથ ઉપર આજે કલંક લાગ્યું છે. દ્વારકાનાથને ખબર પડી સુધર્મ સભાની અંદર. બલભદ્રજી કીધું, કૃષ્ણ તમારી ઉપર કલંક લાગ્યું છે. ભગવાને કીધું, મારે કલંક દૂર કરવા જવું છે મોટા ભાઈ, હું જાઉં છું. ઉદ્ધવ કૃળ કે અમે સાથે આવી, ચાલો. ઉદ્ધવ કૃળ સાથે ગયા છે. ભગવાન ગયા જ્યાં પ્રસન્નનું સબ પડ્યું હતું ત્યાં ગયા. સિંહના પગલા જોયા, સિંહને પગલે પગલે ગયા. સિંહનું સબ જાંબુવંત રીછના પગલા, અને જાંબુવંત રીછના પગલે પગલે ગયા. એક ગુફા આવી. ત્યારે ઉદ્ધવ કૃળને કીધું, તમે બહાર ઉભા રહો, થોડોક સમય રાહ જોજો. હું જો ન આવું તો પછી અંદર નહીં આવતા, તમે પાછા દ્વારકા વયા જાજો. કીધું, બહુ સારું. ભગવાન દ્વારકાનાથ ગુફામાં ગયા છે અને પ્રકાશ જોઈ પ્રકાશે ચાલતા થયા. ત્યારે જાંબુવંતી એ મણી હાથમાં લઈ અને પોતે બેઠા છે. એ જાંબુવંતીને જોઈ અને ભગવાન એની નજીક ગયા. જાંબુવંતી પર પુરુષને જોઈ અને પોતે પુકાર કરવા લાગ્યા, હે પિતા, હે માતા. એની સ્ત્રી આવી જાંબુવંતીની, એ પણ જોઈ પુકાર કરે. જાંબવંત રીછ ભગવાનના રામનું ધ્યાન કરે છે. એને પુકાર સાંભળી દોડી અને આવ્યા. પર પુરુષને જોઈ એ ભગવાનની છાતીમાં પાટું મારવા તૈયાર થયા. એકબીજા મુઠ્ઠીનો પ્રહાર કરવા લાગ્યા. ભગવાને ખૂબ સમજાવવાની કોશિશ કરે છે. જાંબવંત રીછ લડાઈ કરવા લાગ્યા. ભગવાને વિચાર કર્યો, આ સમજશે નહીં, એટલે છાતીમાં મુઠ્ઠી મારી રામના દર્શન કરાવ્યા. ભગવાન તમે? હા, હું જ છું ને, કૃષ્ણ અવતાર લીધો છે. ભગવાન સારું થયું પધાર્યા. હે જાંબવંતજી, આપની દીકરી પાસે જે મણી છે ને, એ મણી સત્રાજીત રાજાનો છે અને એને વાત ફેલાઈ દીધી છે કે મેં લઈ લીધો છે, મારી પર કલંક આવ્યું છે. જાંબવંત કે, ભગવાન તમારી પર કલંક કોઈ દી આવે? હા. ભગવાન, આ કલંક આવવાનું કારણ? ત્યારે કીધું, મેં દગડા ચોથનો ચંદ્રમા જોયો છે. દગડા ચોથ? હા, ભાદરવા સુદ ચોથ. તે દિવસે ચંદ્રમાના દર્શન કર્યા છે.
એટલા માટે ચંદ્રમાના દર્શન કર્યા એટલે મારી પર કલંક આવ્યું છે. ત્યારે કીધું ભગવાન તમારી પર કલંક આવ્યું તો બરાબર, પણ આ ચંદ્રમાનો શું વાક? એનું જોઈને એનું મુખ જોવે ને મનુષ્ય ઉપર કે તમારી ઉપર મારી પર બધા પર કલંક આવે? કીધું ભાદરવા સુદ ચોથને દિવસે એક વખત ગણપતિ દાદા પૃથ્વીલોકમાં આવીને ચાલે જતા હતા. રાતનો સમય, કીચડ હતું, એમાં પગ મૂકી દીધો. ગણપતિ દાદાના પગ નાના, પેટ લંબોદર છે, મોટું છે, અદોદરું શરીર, વામન સ્વરૂપ છે, અને પગ લપસી ગયા અને પડ્યા. હવે જેવા ગણપતિ દાદા પડ્યા એટલી સ્વરૂપને જોઈ ચંદ્રમાં હસવા લાગ્યા. ચંદ્રમાં ખૂબ હાસી કરી છે. ગણપતિ દાદા ક્રોધાયમાન થયા કે મારું સ્વરૂપ જોઈને તું આનંદમાં આવ્યો? જા, આજને દિવસે તારા કોઈ દર્શન કરશે ને તો એની પર કલંક લાગી જશે. ચંદ્રમાએ માફી માંગી છે, તો શું કરીએ? સુખદેવજી કે પરીક્ષિત રાજા, ગણપતિ દાદાએ કીધું છે ગણપતિની પૂજા કરવી તે દિવસે ખાસ. ક્યારે પણ ચંદ્રમાના દર્શન થઈ ગયા હોય, કલંક આવતો હોય, કલંક દૂર થશે, વિઘ્ન આવતા હોય છે, વિઘ્ન દૂર થશે. એટલા માટે ભાદરવા સુદ ચોથને દિવસે આપણે ગણપતિ દાદાની પૂજા કરીએ છીએ. અને પહેલાના જમાનામાં જ્યારે આજથી વાત કરું તો ઘણા વર્ષ થઈ ગયા, 47માં આપણે જે આઝાદી મળી ને એ પહેલાની વાત છે કે જ્યારે અંગ્રેજોનું રાજ હતું ત્યારે બધાએ એકત્રિત થવા માટે 10 દિવસ સુધી ગણપતિની આરાધનાનું નામ લઈ અને પોતે પોતાનો સંચાલન કરી અને નિયુક્તિ કરતા હતા કે કઈ રીતે કરશું આમાંથી છૂટવા માટે. પણ આપણે 10 દિવસ સુધી ભગવાન ગણપતિની આરાધના લખી છે. શું લખ્યું છે? આરાધના કરવી. રોજ ભગવાનની પૂજા કરો, રોજ ભગવાનને પુષ્પ લગાવો, ધરો એટલે ધરોડી, જેને આપણે ધોકડ કહી, એ ભગવાનને અર્પણ કરી, લાડુ જમાડીએ ભગવાનને. આ એક ભાવ હતો. અત્યારે એને આપણે એક એવું સ્વરૂપ આપી દીધું છે. ગણપતિની મૂર્તિ લઈ આવે પછી એવી જગ્યાએ પધરાઈ આવે છે કે જ્યાં પગમાં કચરાય, તૂટી જાય. એવી રીતે વિસર્જન કરો કે એના સમુદ્રમાંથી બહાર ન નીકળી છે, કોઈ એને પગમાં કચડે નહીં. તમારી પૂજાની કઈ પણ સામગ્રી હોય એવી જગ્યાએ પધરાવવાનું. હું તો એમ કહું છું બહુ જલમાય ન પધરાવવું. ઘણી વાર શું કરે, આપણી ઘરે ઘણા બધા એવા કાર્ય થયા હોય ને, ફૂલનો આખો કોથરો ભરે અને આખો કોથરો ભરીને ગામની નદી હોય એમાં ઠલવી નાખે. પછી વિચાર કરો એ ફૂલ કચકચી જાય અને જલને દૂષિત કરી નાખે છે. માટે જલને પણ દૂષિત ન કરો. પર્યાવરણ પણ આપણો શુદ્ધ રાખવું એ આપણો ધર્મ છે. વાતાવરણ શુદ્ધ રાખવું આપણો ધર્મ છે. વધારે પડતો અવાજ કરીએ તો એ અવાજનું પ્રદૂષણ થાય. કેફી પદાર્થોનો આપણે એ સળગાવતા હોય કે કોથળીઓ સળગાવી તો એનું આખું જે વાતાવરણ છે ને અશુદ્ધ કરી નાખે છે. વાતાવરણ અશુદ્ધ કરી નાખે છે. તો એ ન થવું જોઈએ. પર્યાવરણ શુદ્ધ રહેવું જોઈએ, જલ સ્વચ્છ રહેવું જોઈએ, શુદ્ધ રહેવું જોઈએ. આપણે જલને શુદ્ધતા માટે ન્યા જઈને આપણે સાફ સુફ નદીમાં ન કરીએ તો કાંઈ નહીં, પણ આવું વસ્તુ પધરાવીએ એને ખરાબ તો ન કરીએ. અને આ તો સ્વચ્છ પોતાની જાત મેળે સેવા કરો તો થાય. હું કહું પણ હું કરું નહીં તો શું કામનું? જ્ઞાની તો છીએ પણ એનું અનુકરણ કરવું પણ જરૂરી છે જીવનની અંદર. એટલે પૂજા દ્રવ્ય બધું હોય ને એને જ્યાં ત્યાં એમ પધરાવી ન દેવા. હા, એને કચરાઈ ને એને મારે ધ્યાન રાખવું. એવું લાગે જે કોઈ દિવસ કૂવાનો ઉપયોગ ન થતો હોય અથવા કોરો કૂવો એમ રહેતો હોય એવી જગ્યાએ પધરાવી શકો. અથવા તમે કોઈ વાડ હોય એ વાડની વચ્ચે પધરાવી દો તો ત્યાં કોઈ પગ મૂકવા વચ્ચે ન જાય. અથવા જમીનમાં ખોદી અને એમાં પધરાવી દો તો એ પણ કચડાય નહીં. અથવા એવું પણ મેં સંતો પાસેથી સાંભળ્યું છે કે પુષ્પ હોય ને એને સાવ સૂકવી દેવા, સૂકીને એનું પાવડર કરીને ખાતર કરીને તમારા તુલસીજી હોય અથવા ફૂલ ઝાડના ક્યારા હોય ને એમાં ખાતર પણ તમે આપી શકો. એટલી મીઠીમાં મીઠી થઈ જાય, પછી દોષ ન લાગે. એકવાર એનું વિસર્જન થઈ ગયા પછીનો દોષ નથી. પણ આવી રીતના પર્યાવરણ અશુદ્ધ થાય એવું ન કરવું. માટે જેટલું થાય એટલી સ્વચ્છતા જાળવવી.
ભગવાન દ્વારકાનાથને જાંબવંત રીછને કીધું છે મારી પર કલંક લાગ્યું છે, માટે ભગવાન ગણપતિ દાદાની આરાધના કરવી, ચોથને દિવસે પૂજા કરવી. હવે હું શું કરું? મસ્ત મને મણી આપી દો ભગવાન કે એટલે હું વયો જાઉં. જાંબવંત કે એમને મણી નહીં આપું ભગવાન, તો મારી દીકરી છે જાંબુવંતી, એને સ્વીકારો અને આ મણી તમને સાથે આપું. ભગવાને હા પાડી, જાંબુવંતીને સ્વીકાર્યા છે, એને લઈ અને ભગવાન બહાર આવ્યા છે. ઘણો સમય વીતી ગયો હતો. ઉદ્ધવ અક્રૂર વયા ગયા દ્વારકાની અંદર. માત પિતા દેવકી વસુદેવને વાત કરી, એને જગદંબાની આરાધના કરી છે, માની આરાધના કરી અને માને પ્રાર્થના કરી છે, માં અઈ ગિરી નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદન તે નિવાસી વિષ્ણુ વિલાસિની વિષ્ણુ નુતે ભગવતી હે સીતિ કંઠ કુટુંબિની ભૂરી કુટુંબિની ભૂરી કૃતે જય જય હે મયી સાસુર મદિની રમ્ય કપર્દિની શૈલ સુતે માં રમ્ય કપર્દિની શૈલ સુતે સ્થલ સ્થલ મહી તુજ વાસ હો પલ પલ સદા માં જગતા દિન રાત તારા ભક્તોની સંભાળ માં તમે રાખતા. એ માં દયા કરો અને માં જગદંબાનું અનુષ્ઠાન કરી, અનુષ્ઠાન પરિપૂર્ણ થયું. ભગવાન દ્વારકાનાથ સેમંતક મણી અને જાંબુવંતીને લઈને આવ્યા. સત્રાજીત રાજાને બોલાવીને મણી પાછો આપીને કીધું આ મણી મેં નહોતો લીધો, પણ તમારા ભાઈને મારી સિંહ લઈ ગયા હતા, સિંહને મારી જાંબવંત રીછ લઈ ગયા હતા, મણી મારી પાસે નહોતો. સત્રાજીત રાજાને અફસોસ થયો, મારી ભૂલ થઈ, મણી લઈને વયા તો ગયા, પણ એટલો અફસોસ કરે છે, શું કરું? નારદ મુનિ આવ્યા, જ્ઞાનનો પ્રકાશ કરીને કીધું ચિંતા ન કરો સત્રાજીત રાજા, તમારે ભગવાન પાસે હવે સમાધાન કરવું હોય તો શું કરવું? સાવ સહેલું છે. શું? તમારી દીકરી સત્યભામા છે એ દ્વારકાનાથને આપી દો, દાયજામાં મણી આપી દો. સત્રાજીત રાજાએ આવીને દ્વારકાનાથને પ્રાર્થના કરી. ભગવાન દ્વારકાનાથની જાન નીકળી છે અને સત્રાજીત રાજાએ કન્યાદાન કરી પોતાની દીકરી સત્યભામાના લગ્ન ભગવાન દ્વારકાનાથ સાથે સંપન્ન થયા. આ ભગવાનના બીજા લગ્ન. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. હજી તો બે લગ્ન જ થયા છો, 16,108 સાથે લગ્ન થવાના છે. એટલે આમ જય મોરી નો બોલતા, છેટું આમ જ બોલવાનું છે. જય બોલે દ્વારિકાધીશ કી જય. બે લગ્ન સંપન્ન. જાંબવંતી હતા, એને પણ વાત કરી, માં આ જાંબવંત રીછના દીકરી છે, એને પણ મને અર્પણ કર્યા છે. અને ભગવાનના ત્રીજા લગ્ન જાંબવંતી સાથે સંપન્ન થયા. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. 3 લગ્ન સંપન્ન થઈ ગયા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે, રાજન આ રીતે ભગવાન 3 લગ્ન સંપન્ન થયા. દાયજાની અંદર સેમંતક મણી આપ્યો છે. આ વખતે મણી આપવામાં આવ્યો ને, ભગવાને ના પાડી, હે પિતા, હે સત્રાજીત રાજા, આ મણી અમારે જોતો નથી, મણી તમે રાખો. સત્રાજીત રાજા કે પણ હું દાયજામાં આપું છું, રોજ 8 બાર સોનું આપે. ભગવાન કે બધી વાત સાચી, પણ આ મણી ન જોઈ, આ મણી કજિયા કરાવે, મણી મારે નથી જોતો, પણ હું દાયજામાં આપું છું. નહીં, તમે રાખો. પણ એ રોજ સોનું આપશે. ભગવાન કે સોનું દ્વારકા મોકલી દેજો, ઝાડુ તમે રાખો, ફળ અમે ખાવું. પણ મણી નથી જોતો. એ મણી રાજા પાસે રાખવામાં આવ્યો છે. સમય પસાર થયો છે.
અક્રૂરજી મહારાજે અને કૃતવર્મા આ બંને ભેગા થઈ અને સદ્ધનવાને વાત કરી, હે સદ્ધનવા, સત્યભામાને તમને આપવાના હતા અને દાયજામાં મણી પણ તમને આપવાના હતા, પણ હવે દીકરી એને દ્વારકાનાથને આપી દીધા અને મણી પણ એને આપી દીધો. આ રીતે થયું છે. સદ્ધનભાઈ કીધું શું કરું? અત્યારે મણી સત્રાજીત પાસે છે, સત્યભામાના તો લગ્ન થઈ ગયા છે. આ પ્રમાણે કીધું. સદ્ધનવા રાજાએ રાતના સમયમાં જઈ અને સત્રાજીત રાજાના ધડમસ્તક કાપી મણી લઈ લીધો અને મણી લઈને ચાલતા થઈ ગયા. હવે ભગવાન દ્વારકામાં હતા ને ભગવાન પાંડવોને મળવા માટે ગયા હતા વનની અંદર. આ બાજુ સત્રાજીત રાજાનું મૃત્યુ થયું, મણી લઈને સદ્ધનવા વયા ગયા. આ ખબર ભગવાન દ્વારકાનાથને પડી અને ભગવાન દ્વારકાનાથ દ્વારકા આવ્યા, સત્યભામાને સાથે લઈ ગયા અને સત્રાજીત રાજાના અગ્નિ સંસ્કાર કર્યા. સત્યભામાને આંખમાં આંસુ પડ્યા છે, ભગવાનને પણ દુઃખ થયું અને ભગવાન પોતે ક્રોધાયમાન થયા અને સદ્ધનવાની પાછળ દોડ્યા. સદ્ધનવાએ ઈ મણી અક્રૂરજીને આપી. અક્રૂરજી વયા ગયા કાશી યાત્રા કરવા માટે. ભગવાને સદ્ધનવાના ધડમસ્તક કાપી નાખ્યા પણ મણી ન મળ્યો. મણી નથી. વિચાર કર્યો મણી કોની પાસે હશે? દુષ્કાળ પાડું, જ્યાં મણી હશે ને દુષ્કાળ નહીં પડે. અક્રૂરજી મહારાજ મણી લઈને કાશીમાં વયા ગયા, કાશી ક્ષેત્રમાં રહ્યા છે અને જે ઘાટ ઉપર રહ્યા એ મણિકર્ણિકા નામનો ઘાટ થયો છે. એ ઘણી કથાઓ છે કે ત્યાં એ સોનાનો આખો ઘાટ બનાવ્યો તો મણી દ્વારા ઘાટ બનાવવામાં આવ્યો છે. અને ઘણી એવી વાત પણ છે કે મણી હાથમાંથી પડી ગયો એટલે કણી એક નીકળી ગઈ એટલે મણિકર્ણિકાનો ઘાટ કહેવાનો. કાશીનું મરણ મંગલ છે. ગોકુલ, મથુરા, વૃંદાવન, વ્રજભૂમિ, આનો જન્મ એ મંગલ. કાશીનું અંદર મરણ મંગલ છે. કાશીમાં ભગવાન વિશ્વનાથ બિરાજમાન છે, આખા જગતનો નાથ. અને એના કોટવાડ છે કાળ ભૈરવ. તમે કાશી જાઓ અને શંકર ભગવાન કાશી વિશ્વનાથના દર્શન કરો પણ કાળ ભૈરવના દર્શન ન કરો એટલે તમારી જાત્રા પૂર્ણ ન કહેવાય. કારણ કે કાશીના કોટવાડ કાળ ભૈરવ છે ને કાળ ભૈરવ દાદાની રોજ પૂજા થાય, આરતી થાય છે. અને કાળ ભૈરવ રાજા રોજ રાતના સમયની અંદર પોતે સ્નાન કરી ભીને કપડે પોતે કાશીનાથ વિશ્વનાથ મહાદેવ પાસે જાય અને જલથી અભિષેક કરે, પૂજા કરે અને ભગવાનને કહે કે ભગવાન આજ આટલા વ્યક્તિ જાત્રા કરવા માટે અહીંયા પધાર્યા હતા. ભગવાન એમાં સિગ્નેચર કરી આપે કે જાઓ એની જાત્રા સફળ. કાળ ભૈરવ પાસે ગયા હોય એનું નામ આવે, બીજા નામ ન આવે. અને ત્યાં છે ને તમે જોજો જેમ જગન્નાથપુરની અંદર જેમ મહિમા છે ને મંદિરનો કે પવન આમ જતો હોય તો ધજા આમ આવે, એની ઉપરથી કોઈ પક્ષી ન નીકળે. એમ કાશીની અંદર ગંગા પણ શાંત છે. હરિદ્વારમાં જાવ જી પગ મૂકે તેમ કે ભૈયા દેખતવા સાકર પકડજો ને પ્રવાહમાં તમે વહી જાઓ. પણ કાશીમાં ગંગા શાંત છે. શું કામ? જ્યારે ભગીરથ રાજા ગંગાને લઈને આવતા હતા ને કાશીમાંથી નીકળ્યા ને ત્યારે ગંગાને સ્તબ્ધ કરી દીધા હતા. ગંગાએ કીધું મને આગળ જવા દો. ભગીરથ રાજાએ પ્રાર્થના કરી. કાળ ભૈરવ કીધું એક જ વાત સાંભળ, મારે 3 શરત છે. એક તો પેલા તમારે એક પ્રવાહમાં વહેવાનું, ઘડીક ધીમો ને ઘડીક વધારે એમ નહીં. કોઈ ગંગાનો પ્રવાહ વધઘટ નહીં થાય, એક પ્રવાહમાં ગંગા વહેતી હશે. અને બીજું કે ત્યાં ગંગા એક પ્રવાહમાં વહેતો હશે, ખોટા તોફાન નથી કરતા અને ત્યાં કોઈ જીવ જંતુ તમને હેરાન કરે નહીં. મગર હોય તો ભલે, સર્પ હોય તો ભલે. એ કાશીનું જે ક્ષેત્ર છે એનો જે અમુક ક્ષેત્ર બાંધેલું છે એ ક્ષેત્ર દરમિયાન જે પણ કઈ ગંગામાં સ્નાન કરવા જાય એટલે જીવ જંતુ હેરાન ન કરે. ત્યાંથી તમે આગળ જાઓ એટલે પછી કદાચ ગમે તું શરીર હોય તો હાથમાં ન આવે. અને કાશીની અંદર ગંગામાં ઘણીવાર એ શરીરને એમને વહેતા મૂકી દે છે. અગ્નિ સંસ્કારની આવે, અખંડ અગ્નિ છે, અખંડ ચિતા બળે છે, અખંડ. 2-3ની ચિતા બળી ન બળી ત્યાં બીજા 4-5 આવી જ ગયા હોય સબ. એનું મરણ મંગલ છે. કારણ કે રાતના સમયમાં કોઈનું મૃત્યુ થાય ને તો એનો અગ્નિ સંસ્કાર ન કરે, એમને રાખી દે.
મેં તો એવું મારા ગુરુ પાસેથી સાંભળ્યું છે કે રાતના 12 વાગ્યાનો સમય થાય, જેટલા મૃત્યુ પામેલા શવ પડ્યા હોય ને એના જમણા કાનની અંદર આવીને ભગવાન રામ રૂપી પ્રાણ પોક મૂકે છે. ભગવાન વિશ્વનાથ મહાદેવ રામ શબ્દ કહે છે. જેમ આપણે પ્રાણ પોક મૂકીએ એટલે શું કહીએ? ઓમ પ્રણવ. ઓમ પ્રાણ પોક. જ્યારે જીવ નીકળી જાય ને શરીરમાંથી, હું તો એમ કહું છું તમારે કોઈનું એવું જ્યારે તમે ભાગ્યમાં ક્યારેક એવો સમય આવી જાય કે તમે એમ થાય કે આ વ્યક્તિનું હવે ભગવાને એની આયુષ્ય પૂરી કરી છે, હવે એનું નિધન થવાનું છે, તો એ દરમિયાન ગાયનો છાણનો ચોખ્ખો કરી દર્ભ પધરાવી, જવતલ પધરાવી, થોડોક જીવ હોય ને ત્યાં એને ભો ઉપર લઈ લેવા અને એની પાસે જેટલા નામ લેવાય એટલા ભગવાનના નામ લેવા. એના મુખમાં જમનાજી, ગંગાજી, તુલસી પત્ર, મુદ્રિકા આદિ અર્પણ કરી જેટલું નામ લેવાય એટલું લેવું, એટલે એ જીવ અવગતિએ ન જાય. અને બને એટલું ભગવાનનું નામ સ્મરણ કરવું અને તરત જ એને શરીરને સ્નાન કરાવી દેવું. દુર્મણ પ્રયોગની અંદર તો ઘણા બધા ઉપાય કીધા છે કે તમે આટલું આટલું નથી કરતા તો એ જીવ નરકમાં પડે છે. બહુ લાંબી કથા છે, પરંતુ એટલું ભગવાન પાસે અવશ્ય કરવું કે મૃત્યુ થતા હોય એના મુખમાં તુલસી પત્ર, ભગવાનના સ્નાન કરાવેલું ચરણામૃત. એટલા માટે રોજને માટે શાલિગ્રામ ભગવાન હોય, ઠાકોરજી બિરાજમાન કરતા હોય, અથવા તમે જે દેવી દેવતાઓની પૂજા કરતા હોય એમાં કોઈ પણ રૂપે એક ભગવાનને તમે સ્નાન કરાવતા હોય, એ સ્નાન કરાવી, એ સ્નાન કરાવ્યા બાદ એ જલ છે એ ચરણામૃત કહેવાય, એ ગ્રહણ કરવું જોઈએ. ક્યારે કાળ આવી જાય એનો કઈ ભરોસો નથી. ચરણામૃત ચતુર્ભુજનું જો નરના મુખ જાય, ચેતને બાલે ચેત જો વૈકુંઠ મેલે જાય. ચરણામૃત લેવું જોઈએ. તો ગંગામાં ઈ પ્રવાહ એક સમાન છે. ન્યા અક્રૂરજી મહારાજ મણી લઈને ગયા હતા. સુખદેવજી મહારાજ કે રાજન, ભગવાને દુષ્કાળ પડ્યો પણ કાશીમાં દુષ્કાળ ન પડ્યો. અને ત્રીજો કાશીનો મહિમા એ છે કે કાશીની અંદર છે ને, એ કાશીનો કોઈ દિવસ પ્રલય કાળે એનો પ્રલય નથી થતો. કાશી, કા એટલે ત્રી એટલે ત્રિશુલ, એની ઉપર ભગવાન એને રાખે છે. કાશીને પોતાના ત્રિશુલ ઉપર ભગવાન રાખે છે. એનો ક્યારેય સૃષ્ટિ પ્રલયમાં એનો પ્રલય થતો નથી. તો ત્યાં મણિકર્ણિકા નામનો ઘાટ છે. અક્રૂરજી મહારાજ ત્યાં હતા, દુષ્કાળ ન પડ્યો અને ભગવાન અક્રૂરજીને મળ્યા છે. અક્રૂર, જે ચક્ર વડે સદ્ધનવાના ધણમસ્તક કાપ્યા ને, એ ચક્ર વડે તમારા ધણમસ્તક કાપી નાખીશ. સદ્ધનવાએ મારી નાખ્યા છે, તમને મારી નાખીશ. અક્રૂરજી પગમાં પડે કીધું મારી ભૂલ થઈ, ભગવાન અલ્યો આ મણી પાછો. ભગવાન એ મણી લઈને આવ્યા દ્વારકાની અંદર. તે દ્વારકાનાથે બલભદ્રજી મહારાજ બધાને વાત કરી. ત્યારે બલભદ્રજી મહારાજ કહે છે, મને એમ હતું કૃષ્ણ મણી તારી પાસે છે, તું ખોટું બોલસ. વિચાર કરો, બલભદ્રજીના મનમાં પણ એમ હતું કે ભગવાન દ્વારકાનાથ પાસે મણી છે. આ મણી આટલું કજ્યો કરાવે, સંપત્તિ આટલું વેર કરાવે છે. સુખદેવજી મહારાજ કહે રાજન, ત્યાર પછી એ મણી છે અક્રૂરજીને આપવામાં આવ્યો અને ભગવાન પોતે પાંડવોને મળવા માટે ગયા છે. અને પાંડવોને મળવા ગયા અર્જુનજી મહારાજ અને ભગવાન આ બંને જમનાજીના કિનારે ફરતા હતા. એમાં એક સુંદર મજાનો અવાજ સંભળાય છે. અષ્ટાક્ષરી મંત્ર, ભગવાનનું સ્મરણ થાય છે, ભગવાન નામનું જપ થાય છે. ભગવાને કીધું અર્જુન તમે તપાસ કરો કોણ છે. અર્જુનજી મહારાજ ગયા અને જાણ્યું તો એક કન્યા છે. એને પૂછ્યું કોણ છો? ત્યારે કીધું હું સૂર્યનારાયણની દીકરી છું, મારું નામ છે કાલિંદી. તો શા માટે તપશ્ચર્યા કરો છો? ભગવાન દ્વારકાનાથને પતિ બનાવવા છે. આ રીતે વાત કરી અને ગયા છે ભગવાન પાસે અને ભગવાન એની સાથે સ્વીકાર કર્યો અને ભગવાનના લગ્ન કાલિંદી સાથે સંપન્ન થયા. બોલીએ શ્રી દ્વારિકાધીશની. આ રીતે ભગવાનના લગ્ન સંપન્ન થયા. પ્રથમ રૂક્ષ્મણી સાથે, પછી સત્યભામા સાથે, પછી જાંબુવંતી સાથે અને ચોથા લગ્ન કાલિંદી સાથે.
આ રીતે 4 લગ્ન સંપન્ન થયા. ત્યાર પછી ઉજ્જૈનના રાજા બિંદ અને અનુવિંદ છે, અને બિંદ અને અનુવિંદની એક બહેન છે જે સીવી દેશમાં ઉત્પન્ન થયા છે, એ તેનું નામ સેવિયા પણ રહેલું છે. આ સેવિયાનો ભગવાને સ્વયંની અંદર જયમાળા પહેરાવી અને ભગવાન સાથે પાણી ગ્રહણ કરવા માટે તૈયાર થયા. પરંતુ ભાઈઓને વાત ગમી નહીં, એટલે તેની સાથે યુદ્ધ કર્યું. ભગવાન એને જીતી અને એનું હરણ કરી ગયા. અને ત્યાર પછી એ ભગવાનના લગ્ન સેવિયા સાથે સંપન્ન થયા. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી. તમને મસ્ત મહારાજ આખો દિવસ જે જ બોલાવશે, ચિંતા ના કરો, હમણાં લગ્ન થઈ જશે. અને લગ્ન થઈ જાય એટલે બધાને ચાય પાવો જ મારે. ભગવાનના આ રીતે લગ્ન સંપન્ન થયા. ઉજ્જૈન નગરીના બંને બિંદ અને અનુવિંદ છે, એના બહેન સાથે સેવિયા સાથે લગ્ન સંપન્ન થયા છે. આ રીતે ભગવાનના 5 લગ્ન પૂર્ણ થયા. છઠ્ઠા લગ્ન ભગવાન એ અયોધ્યાના રાજા જે નગ્નજીત છે, આ નગ્નજીતની દીકરી જેનું નામ નગ્નજીતી છે. આ નગ્નજીત રાજાએ 7 આખલાઓ રાખ્યા છે. કે આખલાઓ છે એ આખલા એટલે બળદ, આખલાઓના નાત પોરવાની, નાત પોરવી અને એકી સાથે પોરવી અને રાજાના હાથમાં આપે, એ પોતાની દીકરી એને અર્પણ કરે. કોઈ આ કર્મ કરી શક્યું નહીં, કારણ કે આખલાઓને વરદાન હતું જે નાત પોરવા આવે એનું અડધું બળ મળી જાય, અને ત્યાર પછી એની સાથે લડાઈ કરે અથવા રમવા માંડે એટલે કોઈ નાત પોરવી શકતું નહોતું. પણ ભગવાને અંતરિક્ષમાં 7 રૂપ ધારણ કરી એકી સાથે નાત પોરવી અને રાજાના હાથમાં આપ્યા. અને ભગવાનના લગ્ન નગ્નજીતી સાથે, જેનું બીજું નામ સત્યા છે, એની સાથે સંપન્ન થયા. બોલીએ શ્રી દ્વારિકાધીશની જય. ત્યાર પછી શ્રુત કીર્તિ નામના ભગવાનના ફૈબા છે. મેં તમને કીધું હતું ને કે વસુદેવજીને બહેનો છે, શ્રુત કીર્તિ, શ્રુત શ્રવા, આ બધી 5 બહેનો હતી એની. એમાં શ્રુત કીર્તિ નામના જે ભગવાનના ફૈબા છે, એના દીકરી છે જેનું નામ છે ભદ્રા, જે કઈ દેશમાં ઉત્પન્ન થયા હતા. આનો પણ સ્વયંવર રચવામાં આવ્યો અને ભગવાને એનું હરણ કર્યું છે. ભગવાન વારંવાર હરણ કરતા અને તેની સાથે ભગવાને પાણી ગ્રહણ કર્યું. ભગવાનના 7મા લગ્ન સંપન્ન થયા છે ભદ્રા સાથે. બોલે શ્રી દ્વારિકાધીશની. અને ત્યાર પછી મદ્ર દેશના રાજા બૃહેશન હતા. આ બૃહેશનની એક દીકરી છે જેનું નામ છે લક્ષ્મણ. જે રીતે દ્રૌપદીનો સ્વયંવર હતો, માછલીની આંખ વિંધવાનો, એવો જ આનો સ્વયંવર હતો. અને ભગવાને એ કર્મ કરી સ્વયંવરમાંથી લક્ષ્મણાને જીતી અને ભગવાનના ધામધૂમથી લગ્ન થયા સંપન્ન 8મા લક્ષ્મણા સાથે. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી. મેષ્મી જાંબવતી ભામા સત્યા ભદ્રા ચ લક્ષ્મણા કાલિંદી મિત્રવિંદા ચેત્યષ્ટો પદ્મ મહાશ્રિય પટ્ટ મહાશ્રિય. ભગવાનની મુખ્ય 8 પટરાણી છે: રૂક્ષમણી, સત્યભામા, જાંબુવંતી, કાલિંદી, મિત્રવિંદા, નગ્નજીતી, ભદ્રા અને લક્ષ્મણા. આ ભગવાનની અષ્ટપટરાણી છે. આ મુખ્ય ભગવાનની 8 પટરાણીઓ રહેલી છે. સુખદેવજી મહારાજ કહે, રાજન હવે તમે શું સાંભળવા માંગો છો? ત્યારે કીધું, ભગવાન આપે કીધું 16,108 પટરાણી હતા, તો કૃપા કરીને મને એ કહો. ભગવાન કે સાંભળો, એક વખત થયું શું? પૃથ્વીનો દીકરો છે જેનું નામ છે નરકાસુર, જેનું બીજું નામ છે ભૂમાસુર. એને પ્રાગ જ્યોતિષપુરની અંદર, જેનું બીજું નામ અત્યારે હાલમાં ઝીણાવારી ગામ કહેવાય, ગોપની બાજુમાંનું ગામ છે. તે પ્રાગ જ્યોતિષપુરની અંદર પોતે ગુફા બનાવી છે. અને જે કોઈ પણ દેવતાની, કોઈ રાજાઓની, કોઈ બ્રાહ્મણની દીકરી સુંદર હોય, એને ગમી જાય એટલે એનું અપહરણ કરી અને એમાં રાખી દે છે.
એવો સંકલ્પ છે કે 1 લાખ કન્યા ભેગી કરીને સાથે લગ્ન સંપન્ન કરવા. દેવતાઓ બીવા લાગ્યા. દેવતાનો રમવાનો પર્વત, એની માતા અદિતિના કુંડલ, આ બધું પણ એ ભૌમાસુરે લઈ લીધું અને દેવતાઓને હેરાન કરે છે. નારદ મુનિને વાત કરી અને ભગવાન પાસે મોકલવા માટે નારદ મુનિએ ઇન્દ્રને મોકલ્યા છે. ઇન્દ્ર મહારાજ ભગવાન પાસે દ્વારકામાં આવી ભગવાનને પગે લાગ્યા અને પારિજાતકનું પુષ્પ લઈ ભગવાનના પગમાં અર્પણ કર્યું. એ પારિજાતકનું પુષ્પ ભગવાનને લીધું, ઇન્દ્રનું સ્વાગત કર્યું અને એ પુષ્પ લઈ અને બાજુમાં બેઠા હતા એ રૂક્ષ્મણીજીને આપી દીધું. સત્યભામાએ આ બધું દ્રશ્ય જોયું. ઇન્દ્ર મહારાજે વાત કરી, પૃથ્વીનો દીકરો ભૌમાસુર છે, અમને બહુ હેરાન કરે છે. ભગવાન કીધું જાઓ, એનો સમય આવશે એટલે એનો નાશ કરી નાખીશ. ઇન્દ્ર મહારાજ વયા ગયા. ભગવાન પોતે બેઠા છે. એમાં સત્યભામા પાસે આવીને કહેવા લાગ્યા, ભગવાન મને એ કહો, તમને 8 પટરાણી છે, એમાંથી સૌથી વધારે કોને પર પ્રેમ છે? વધારે વાલું કોણ? ભગવાન કે મને 8 સમાન છે. ભગવાન કે ખોટી વાત, તમને 8 સમાન નથી. સત્યભામાએ કીધું. ભગવાન કહે કે મને 8 સમાન છે. નહીં ભગવાન, અમને બધા કરતા તમને રૂક્ષ્મણી વધારે વાલા છે. અરે એવું નથી ભગવાન, એવું નથી. તો પારિજાતકનું પુષ્પ લઈને તમે રૂક્ષ્મણીજીને શું કામ દીધું? કાલિંદીને દેવાય ને, મિત્રવિંદાને દેવાય ને, જાંબુવંતીને અપાય ને, મને અપાય ને. આમ કહીને ઝઘડો કરવાની શરૂઆત કરી. સત્યભામા વધારે કરતા ભગવાન સાથે વધારે ઝઘડતા. અને ગ્રસ્તાશ્રમમાં કજિયો હોવો પણ જરૂરી છે. ગ્રસ્તાશ્રમની લગ્ન થઈ જાય ને એમાં કજિયો ન હોય તો ગ્રસ્તાશ્રમ નકામો, એમ શાસ્ત્ર કહે છે. હું નથી કહેતો, પણ ગ્રસ્તાશ્રમમાં કજિયો કેવો જોઈએ સાંભળજો બરોબર. આટલી વાત પૂરી સાંભળ્યા વગર ના જાતા નહીં. પૂરી વાત સાંભળજો કે જેમ નદી હોય, નદી, આ નદી કિનારે જાય, એક લાકડી લઈને જોરથી નદીમાં મારીએ અને પાણી જુદું પડી જાય અને પાછું પાણી કેમ ભેગું થઈ જાય તરત જ, એવો કજિયો. વળી ઘરે જઈને ચાલુ કરતા નહીં કે અદા કહેતા હતા. વળી કોર્ટના પગથિયા ચડવા પડે નહીં. ત્યાં સુધી ઝઘડો જાય તો એ નકામું. હો, ગ્રસ્તાશ્રમમાં ઝઘડો હોવો પણ થોડીક માટે સંક્ષિપ્ત હોવો જોઈએ, થોડો હોવો જોઈએ. એટલે સત્યભામા ઝઘડો કરવા લાગ્યા. ભગવાન કીધું જાઓ દેવી, હું તમને આખું વૃક્ષ લઈ આવી દઈશ. બસ આમ કહી ભગવાન સુધર્મા સભામાં ગયા. ત્યારે ભૌમાસુરનો સંદેશો આવ્યો છે. બલભદ્રજી મહારાજ ક્રોધાયમાન થયા છે. કૃષ્ણ આ સંદેશો ભૌમાસુરે મોકલ્યો છે કે યાદો તમે કાયર છો, તમારી સ્ત્રીઓ મને આપી દો અને મારા શરણમાં આવી જાઓ. બલભદ્રજી મહારાજ ક્રોધાયમાન થયા છે. લડાઈ કરવા જવું છે. ભગવાન સાથે ચાલતા થયા. ભગવાન તૈયાર થતા હતા. તૈયાર થઈને જાય છે. સત્યભામાએ પૂછ્યું, આપ સીધ જાઓ છો? કીધું હું લડાઈ કરવા જાઉં છું. ભગવાન તમે લડાઈ કરવા જાઓ ત્યારે થાય શું? ભગવાન કે ને લડાઈ થાય, બીજું શું થાય? લડાઈ કરવા ગયા હોય તો લડાઈ જ થવાની છે. ત્યારે ભગવાને સત્યભામાને કીધું, કેમ તમારે શું કામ છે? ભગવાન તમે લડાઈમાં શું કરો? ભગવાન કે સામેવાળા યોદ્ધા સાથે લડાઈ કરી. યોદ્ધા સાથે અમે લડાઈ કરીએ છીએ. લડાઈ થતી હોય, લડાઈમાં શું થવાનું હોય બીજું? સત્યભામાએ કીધું, ભગવાન મને એવું લાગે છે કે મોટા ભાઈની લડાઈ કરતા હશે ને તમે આવીને ખોટે ખોટી તમારી વાવા કરતા હશો. ભગવાને કીધું, સત્યભામા એવું ન હોય તો મારે લડાઈમાં જોવું છે, તમે શું કરો છો? ભગવાન કહે ચાલો સાથે. સત્યભામાને સાથે લીધા, રથમાં બેસાડ્યા, લડાઈ કરવા ચાલતા થયા. બલભદ્રજી કીધું સ્ત્રીને સાથે લેવાય, એને જોવું છે, ભલે ના આવે બીજી વાર નહીં આવે. સત્યભામાને સાથે લીધા. પ્રાગ જ્યોતિષપુરમાં બધાયરા. 5 મુખ વાળો મૂર નામનો દૈત્ય પ્રધાન છે. એનો સેનાપતિ કોનો? ભૌમાસુરનો. એની એવી માયા રચના કરી, કોઈ પણ દુશ્મન આવે એટલે જ્યાં જે પોતાના ક્ષેત્રમાં પહોંચે કે ન પહોંચે એ પેલા એને ઉપર ઘા થવાની શરૂઆત થઈ જાય. એવી માયા રચના કરી છે. ત્યારે ભગવાન ગયા અને ભગવાન એની માયાનો નાશ કરતા કરતા ગયા છે. આ મૂર નામનો દૈત્ય એવો ભગવાન તેનો નાશ કરી નાખ્યો છે. ભૌમાસુર લડાઈ કરવા તૈયાર થયા. બલભદ્રજી મહારાજ સૈન્યનો નાશ કરે છે, લડાઈ કરે છે. ભૌમાસુર સાથે ભગવાન લડાઈ કરતા હતા. ભૌમાસુર માયા કરે, ભગવાન એની માયા દૂર કરે. બલભદ્રજી મહારાજ બધી સૈન્યનો નાશ કરી નાખ્યો.
પણ ભગવાન ભૌમાસુર સાથે લડાઈ કરે છે, ભૌમાસુરને મારી નથી શકતા. ઘણો સમય પસાર થઈ ગયો અને સત્યભામાથી રહેવાનું નહીં. બોલ્યા, ભગવાન તમે ઘરે તો મોટી મોટી કરતા હતા ને, અહીંયા કેમ આવું થયું? તમે જીતી તો શકતા નથી. ભગવાન કેવું નથી, કોઈ સુરવીર હોય તો હારે લાગે. આમ કહી અને ભગવાનના રથના એના સારથીને એના અશ્વને ઘાયલ કર્યા ને ત્યારે સત્યભામાથી ખીજાઈ ગયા છે. ભગવાન તમે આને શું કામ મને રમાડો છો? મારી નાખો. ભગવાન કે આ શબ્દની તો રાહ જોતો હતો અને સુદર્શન ચક્રનો ઘા કર્યો છે. ભૌમાસુરના ધડમસ્તક કપાઈ ગયા છે. સત્યભામે કીધું, ભગવાન આમ કેમ? કીધું આ પૃથ્વીનો દીકરો છે અને ભગવાન પાસે વરદાન પ્રાપ્ત કર્યું છે કે મારી માં મને એમ કે મારા દીકરાને મારી નાખો તો જ મારું મૃત્યુ થાય. અને સત્યભામા તમે પૃથ્વીનો અવતાર છો. ભગવાનની આ બધી લીલા હતી. સત્યભામા નીચે મુખ કરી ગયા. ભગવાન કે કેમ? તો દીકરો મરી ગયો. આ દીકરા આવા દીકરા હોય કે બીજાની સ્ત્રીઓને હેરાન કરે, કુકર્મ કરે, આવા દીકરા તો મૃત્યુ પામે જ સારું. સત્યભામાએ કીધું ચાલો જશું. 16,100 કન્યા હતી નગર કેદની અંદર, એને છોડાવ્યા છે. કીધું જાઓ તમે બધા પોતપોતાની ઘરે વયા જાઓ. ત્યારે ભગવાનના પગમાં પડી કીધું, ભગવાન આપ અમને છોડી દેશો તો અમને કોણ સ્વીકારશે? કૃપા કરી અમારી સાથે પાણી ગ્રહણ કરો. ભગવાને 16,100 રૂપ ધારણ કરી અને સાથે વિવાહ કર્યા અને ભગવાનના 16,100 લગ્ન પણ સંપન્ન થઈ ગયા. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. ભગવાનના 16,108 લગ્ન સંપન્ન થયા. ભગવાનને 16,108 ભવન બનાવ્યા છે. બધાની અંદર રાખવામાં આવ્યા છે. દ્વારકાની અંદર દ્વારકાવાસીઓ રોજ ભગવાનને નિત્ય દર્શન કરે, ઝાંખી કરે, પૂજા કરે, ભોગ અર્પણ કરે અને રોજ દ્વારકાનાથનું સ્મરણ કરે છે. આપણે પણ ભગવાન દ્વારકાનાથનું સ્મરણ કરીએ. ભગવાન દ્વારકાનાથનું સ્મરણ કરીએ અને પછી જેને રમવું હોય રમી શકે અને ચા પીવી હોય ચા પી શકે. ત્યારબાદ ચાય પાન કરી, કારણ કે ભગવાનના લગ્ન થયા એટલે બધાને ચા આનંદથી ચા પીવો અને પછી ભાવથી આપણે આગળ કથામાં આગળ પ્રવાહિત થશું. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. માનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા
બાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે ડોકમાં છે હારલો માથે ચૂંદલડી તાર ડોકમાં છે હારલો પગમાં ઝાંઝર તારા હાથમાં મારો ચૂડલો પગમાં ઝાંઝર તારા હાથમાં મારો ચૂડલો નાકે પેરી નથડી તમે બહુ નમણ્યા લાગો છો નાકે પેરી નથડી તમે બહુ રમણા લાગો છો મારા મન ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો મારા મનને ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો મારા મન ગમતા સાથી મારા મન ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો રાસે રમતા રે તમે બહુ રૂપાળા લાગો છો રાસે રમતા રે તમે બહુ રૂપાળા લાગો છો મારા મનને ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો મારા મનને ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો
બજાર આવરે હલેશ વેણ નગર બજાર આવરે હલેશ વેણ નગર બજાર આવરે હલેશ વેણ નગર બજાર હે આવરે હલેશ વેણ નગર બજાર કોઈ ગોકુળ મથુરામાં જાઈએ લખી દઉં કાગળિયો રે કાગડિયો પ્રેમનો યાર કોઈ ગોકુળ મથુરામાં જાય રે લખી દઉં કાગળિયો રે પ્રેમનો લખી દઉં કાગડિયો હું પ્રેમનો કાગળ લખું પ્રેમથી રે વિધ વિધ કરું રે પ્રણામ કાગળ લખું પ્રેમથી ને વિધ વિધ કરું રે પ્રણામ હે કોઈ ગોકુળ મથુરામાં જાય રે જય હો કાગળિયો રે પ્રેમનો લખી દઉં કાગડિયો હું પ્રેમનો વાવાયા ને વાદળ ઉમટ્યા વાયા ને વાદળ ઉમટ્યા વાવાયા ને વાદળ ઉમટ્યા વાયા ને વાદળ ઉમટ્યા એ ગોકુળમાં ગોકુળમાં ટહુક્યા મોર રમવા આવો સુંદર વાર શામળા વાયા ને વાદળ ઉમટ્યા વાયા ને વાદળ ઉમટ્યા અમે રમવા તેના આવો શા માટે અમે રમવા તેના આવો શા માટે તમે રમવા તેના આવો શા માટે આવો તો નંદની આન રમવા આવો સુંદર વર શામળા વાયા ને વાદળ ઉમટ્યા
गोपाल छोटो सो मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल छोटो सो मेरो मदन गोपाल छोटो सो मेरो मदन गोपाल क्या खावे गैया क्या खावे ग्वाल क्या खावे गैया क्या खाए ग्वाल क्या खावे मेरो मदन गोपाल क्या खाए मेरो मदन गोपाल घास खाए गैया दूध पीवे ग्वाल घास खाए गैया दूध पीवे ग्वाल मिठो मिठो ओहो मिठो मिठो हो मिठो मिठो माखन खावे मदन गोपाल मेरो मीठो मीठो माखन खावे मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे हे ग्वाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल हे छोटो सो मेरो मदन गोपाल मैंने उससे पूछा के नाम तेरा क्या है मैंने उससे पूछा क्या है मैंने उससे पूछा के नाम तेरा क्या है मैंने उससे पूछा के नाम तेरा क्या है किशन कन्हैया बताई गयो रे वो तो छोरो गोवाल किशन कन्हैया बताई गयो रे वो तो छोरो गोवाल को चोरी चोरी माखन खाई गयो रे वो तो छोरो गोवाल को चोरी चोरी माखन खाई गयो रे जो जाके ललनवा चोरी चोरी माखन खाई गयो रे चोरी चोरी माखन खाई गयो रे जो जाके ललनवा सोनानी नगरी वालो देव मारो द्वारिका वालो सोनानी नगरी वालो देव मारो द्वारिका वालो अरे माधव तारी मेड़िયું માં બોલે જીણા મોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા માધવ તારી મેड़िયું માં બોલે જીણા મોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા શેઠ મારો શામળિયો ને દ્વારિકા છે રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા हरे राम 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 हरे हरे હરે રામ હરે રામ राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे हरे હરે કૃષ્ણ 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 હરે હરે हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे 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 कृष्ण कृष्ण હરે હરે बोलिए श्री द्वारिका की जय।